બાપુ, અમે સૌપ્રથમ તો આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે હું પણ પહેલી વખત આવ્યો તો મને જોવા મળ્યું કે દરેક આશ્રમમાં ભગવાનના દર્શન આપણને થાય, સંતોના દર્શન થાય. એ તો આ આશ્રમમાં થાય છે, પરંતુ એની સાથે સાથે સ્વતંત્ર સેનાનીઓ, આપણા જે રાજા રજવાડા કે જેમને આપણા રાષ્ટ્ર માટે કામ કરેલું, એમને યોગદાન આપેલું, એ ઉપરાંત તમામ સમાજ સુધારકો અને રાષ્ટ્રના વિકાસમાં કામ કરતા નેતાઓના પણ અહીંયા ફોટા જોવા મળે છે, એમની પણ પૂજા થાય છે. તો પહેલો જ પ્રશ્ન એ કે આપને આ વિચાર કઈ રીતે આવ્યો? પહેલાં તો પ્રભુ સર્વે દર્શક મિત્રોને મારા પ્રણામ. ઓમ નમો નારાયણ. ભાવેશભાઈએ એક બહુ સારી વાત કરી તમે, કે આ તમને વિચાર કેમ આવ્યો. કેમ કે અમુક ચીજો હોય છે પ્રભુ, એ બ્લડની અંદર હોય છે. સાધુ બને પણ એના બ્લડના જે ગુણ હોય એ પ્રભુ નથી જતા. જેવી રીતે પ્રભુ અમારા પૂર્વાશ્રમની અંદર કે મારા નાનીમાં હતા, મારા દાદીમાં, મારા બાપા, એ પણ એક પ્રભુ જે રાષ્ટ્રને અને ધર્મનું ઉત્થાન કરવાવાળી વ્યક્તિઓ હોય એને પ્રભુ આદર દેતા. પ્રભુ હું જ્યારે નાનો હતો ત્યારે મારા નાનીમાં પૂજા કરતા, ત્યારે પ્રભુ ભગવાન શિવના ફોટાની બાજુમાં ભગતસિંહનો ફોટો રાખતા. ભગતસિંહનો ફોટો રાખતા. ત્યારથી પ્રભુ આમ મનમાં એવું આમ, પછી જ્યારે શુદ્ધિબુદ્ધ થઈ, ખબર પડી આપણે, તો મારા વડીલોને હું પૂછતો હતો, ત્યારથી પ્રભુ મને આ રાષ્ટ્ર પ્રત્યે અને જે આપણા સ્વતંત્ર સેનાનીઓ જે રાષ્ટ્ર માટે કાંઈ કરી ગયા છે એના માટે પ્રભુ આજનું યુવાધન, આજના નાના બાળકો, પ્રભુ આજે ઘણા નાના બાળકો આવે છે અહીંયા અને ઘણા ફોટા જુએ તો પ્રભુ ઘણી વખત પ્રભુ હમણાં થોડાક દિવસ પહેલાંની જો વાત કરું તો પ્રભુ શ્યામજી કૃષ્ણ વર્માનો ફોટો છે, આ બાજુ તમે જોયો હશે. તો મને કીધું કે બાપુ આ નેતા કોણ છે? આજે યુવાધન. પછી પ્રભુ એક બીજો ફોટો તમે જોયો હશે, રણછોડ રબારી જે પગી હતા. આજે યુવાધનને અમુક વ્યક્તિઓને ખબર નથી કે રાષ્ટ્ર માટે આ લોકોએ શું શું કર્યું છે. પછી હું પ્રભુ એની આખી પ્રભુ બાયોડેટા જેટલું મને ખબર હોય એટલું પ્રભુ એમને હું સમજાવું. કેમ કે આજે યુવાધનને ધર્મ સાથે રાષ્ટ્રભાવ હોવું પ્રભુ બહુ જરૂરી છે. કેમ કે ધર્મ છે એ તો આસ્થાનું કેન્દ્ર છે, બિલકુલ, અને રાષ્ટ્ર છે એને આસ્થા લેવી પડશે રાષ્ટ્ર માટે. આજે એને સંચાર દોરી આપણે રાષ્ટ્રની દેવી પડશે કે આપણા નેતાઓ આવા થયા, આપણા નેતાઓએ આવું કાર્ય કર્યું, આવું કાર્ય કર્યું. અને ઘણી વખત પ્રભુ એવા નેતાઓ હોય છે, આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આ નેતાથી આ કાર્ય બરોબર નહોતું થયું. પણ પ્રભુ મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ સગા ભાણેજને મરવી નાખ્યો હતો. શેના માટે? ધર્મ માટે. તો ઘણી વખત રાષ્ટ્રના જે ઉત્થાન માટે કોઈ ચીજ ક્યારે કંઈક કરવું પડે તો એ પ્રભુ ખોટું નથી. કે પ્રભુ જ્યારે આપણા હાથમાં એક શસ્ત્ર હોય, એક હથિયાર હોય કે એક તલવાર હોય, પ્રભુ જો કોઈને મારવી હોય તો પ્રભુ એ હથિયાર થયું છે. અને કોઈ મારવા માટે આવે ને એનું જો મારે રક્ષણ કરવું હોય તો એ શસ્ત્ર થયું છે. આજે પેપરમાં તમે વાંચશો તો જોવા મળશે કે અહીંયા હથિયાર પકડાણા, અહીંયા શસ્ત્ર પકડાણા એમ નહીં કહેવાય. સાચી વાત. દિલ્હીની પરેડમાં તમે જાઓ તો અહીંયા કહેશે શસ્ત્ર પ્રદર્શન. એટલે આપણી બુદ્ધિ ક્યાં જાય છે? એટલે આજના જે યુવાધન છે એને આજે પ્રભુ ધર્મ, આજે પ્રભુ શિવરાત્રિનો મેળો હવે 2 દિવસમાં જ ચાલુ થાય છે અને તમે એનું અહીંયા આવી કરી શૂટિંગ જોજો અને શૂટિંગ કરજો અને જોજો. પ્રભુ 80% યુવાધન હશે, ખાલી 20% જ પ્રભુ વૃદ્ધો હશે. અને આજે આપણા ઘણી વખત ને માળાનો સમય તો ઘટપણમાં હોય, પણ હકીકતમાં ઘટપણમાં નથી માળાનો સમય. માળાનો સમય યુવાનીમાં છે. બાલ વયે ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કા દાસ. એટલે આજે યુવાનો જે છે ધર્મ સાથે જોડાય છે ત્યારે અમને પ્રભુ બહુ આનંદ આવે છે.
દિલથી આનંદ આવે છે કે આજે અમારો યુવાધન રાષ્ટ્ર અને ધર્મ તરફ વળ્યો છે. જ્યારે પ્રભુ ધર્મ તરફ વળશે ત્યારે પ્રભુ રાષ્ટ્ર એની સામે નજરમાં રહેશે. જી કેમ કે કોઈક ચીજ કાંઈક થાય ને પછી થાય. જી એક મહાત્મા હતા, એ રોજ પ્રભુ એક ગામમાં ભિક્ષા લેવા જાય અને એક ઠેકાણે ઊભા રહી જાય, હમ ભિક્ષાન દે એમ કરી તો અંદરથી એક વ્યક્તિ આવી કરીને અપશબ્દો બોલે ને ઈ મહાત્માને બગાડી દે. મહાત્મા વયા જાય, પાછા બીજા ઘરે જાય, પાછો બીજો દિવસ થાય, મહાત્મા એ ઘરે ઊભા રહીએ, એ વ્યક્તિ અપશબ્દો બોલે, મહાત્મા વયા જાય. હમ એમ રોજ એનું નિયમ, રોજ આવી રીતે કરવાનું. ચોરા ઉપર માણસો બેઠા હતા, એ કે આ મહાત્માઓને રોજ આવી રીતે અપશબ્દ બોલે છે, છતાં મહાત્મા રોજ કેમ જાય છે? જાય છે. પણ મહાત્માનું રોજ ક્રમ હતું કે જાવું જાવું જાવું. પછી એક દી પ્રભુ મહાત્મા અહીંયા ગયા, એ પ્રભુ કંટાળી ગયા, એ વ્યક્તિ જેના ઘરે જતા હતા જી એ પ્રભુ કંટાળી એટલા ગયા કે પ્રભુ એ નીચેથી ધૂળ લઈ કરી અને લોટમાં નાખી દીધી. ત્યારે મહાત્માને બહુ આનંદ આવ્યો અને હસતા રહ્યા મહાત્મા. હમ તો ચોરા ઉપર માણસો હતા, એ પૂછ્યું કે મહારાજ તમારા લોટની અંદર ધૂળ નાખી દીધી ને તમને આનંદ આવે છે? જી કે મને આનંદ ઈ આવે છે કે આજે કાંઈક દેતા શીખ્યા, વાહ કાંઈક દેતા શીખ્યા, એનો મને આનંદ છે. તો આજે જે યુવાધન છે, જે ધર્મ તરફ વળી રહ્યું છે, તો પ્રભુ અમને એનો આનંદ છે કે જેનાથી પ્રભુ ધર્મ તરફ જ્યારે વળશે ત્યારે રાષ્ટ્ર સુરક્ષિત રહેશે. કેમ કે ધર્મ એવી ચીજ છે, આધ્યાત્મિક એવી ચીજ છે, પ્રભુ તમને એક સેકન્ડની અંદર હળવા કરે તો એ છે આધ્યાત્મિક. આજે કોઈ તમારું માણસ બગાડશે ને એટલે તમારા મનમાં બેસી જશે કે આણે બગાડ્યું, આણે બગાડ્યું, આણે બગાડ્યું મારું. પણ જો તમારું આધ્યાત્મિક જીવન તમે જીવતા હશો તો તમારું મન એક સેકન્ડમાં ડાયવર્ટ થશે. અરે આની શું તાકાત આ મારું બગાડે, આ તો મારા ભાગ્યમાં લખ્યું તું નથી. એક સેકન્ડમાં હળવા કરે, એ છે આધ્યાત્મિક જગત.